કિસાન સન્માન નિધિ યોજનાના નવા નિયમો અને તેમાં થયેલા ફેરફારો. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રકમમાં વધારો. હાલ ખેડૂતોને દર વર્ષે ₹6,000 મળે છે, જે 2009-10થી યથાવત છે. ખેડૂતો કહે છે કે હવે દર મહિને ₹1,000 મળવા જોઈએ, એટલે કે વર્ષમાં ₹12,000 ફિક્સ થવા જોઈએ. હવે નવા નિયમો વિશે વાત કરીએ. નવા નિયમ મુજબ 1 ફેબ્રુઆરી 2009-10 પછી જમીન ખરીદનારા ખેડૂત યોજના માટે પાત્ર નહીં રહે. જો કોઈ ખેડૂતે 2019 પછી જમીન ખરીદી હોય કે વારસામાં મેળવી હોય તો તેમને હવે આ યોજના હેઠળ કિસ્ત નહીં મળે. ઘણા ઘરમાં 1 થી વધુ વ્યક્તિઓ કિસ્તાન લઈ રહ્યા હતા, પતિ પત્ની બંને અથવા નાબાલિગ બાળકો પણ. આવા બિનપાત્ર લાભાર્થીઓના નામ હવે દૂર કરવામાં આવી રહ્યા છે અને દંડ પણ કરવા આવશે. ઓક્ટોબર 2023માં સરકાર દ્વારા એક વિશેષ અભિયાન શરૂ કરાયું હતું, જેમાં માત્ર યોગ્ય ખેડૂતને જ કિસ્ત મળે તે માટે તપાસ કરવામાં આવી. અનેક રાજ્યો એ તપાસ પૂર્ણ કરીને મંજૂરી આપી છે, જ્યારે કેટલાક રાજ્યો હજી પ્રક્રિયામાં છે. એટલે શક્યતા છે કે નવી કિસ્ત જલ્દી જ આવશે. નવેમ્બર મહિનો ખેડૂતો માટે આનંદની ખબર લાવી શકે છે. ક્યારે કિસ્ત આવશે તેની માહિતી પણ શેર કરીશું. જો તમે પહેલીવાર આ ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. એવા અપડેટ્સ સતત મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણી કરી કે હાલ મળતી કિસ્તમાં કેટલો વધારો થવો જોઈએ.